સવારની સવાર થઈ ગઈ છે આપણે દીકરા અરવિંદની સાથે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ નેના સાવલિયા વ્લોગ. આજે આપણી સવારમાં આપણે મળી ગયા છે અરવિંદભાઈ. ગુડ મોર્નિંગ આરુ. સીતારામ, સીતારામ બોલો. ચાલો નીચે આવું છે, આવું છે, ચાલો ચલો ભાઈ ભાખરી ખાવા. ભાખરી સવારના નાસ્તામાં ભાખરી, માખણ, અથાણું ને ચા. કોનો કોનો ફેવરેટ છે કોમેન્ટ કરજો. આપણા બ્રિજેશભાઈનું મેનુ રેડી છે. હવે અરવિંદની ભાખરી થાય છે, એનું માખણ અને દૂધ પણ ગરમ થઈ ગયું છે. મારું ભાખરી ખાવી તારે? તને મામાને ખવડાવું ને? નહીં તો કોને કોને? હાઈ ને, જો તો એમ કહે છે કે હાઈ ને એકલાને ખવડે, મામાને નહીં. મામાને કોણ ખવડાવશે? તો હાલો, હે મામાને ન ખવડાવવું પડે દીકરા? તું ને મામા બંને સાથે ખવડાવ. ઓકે, ચાલો. નહીં નહીં નહીં. જો બહાર વરસાદ વરસતો હોય અને આ બાજુ આપણે ભાખરી, માખણ અને ચા ખાતા હોઈએ. મામા ભાણિયો બંને ખાય છે. ચાલો બધા ભાખરી ખાવા. અરે ભાખરી કેવી બની છે? પપ્પા સામે જોઈને બોલ, કેવી બની છે ભાખરી? બપોરના લંચમાં અને ટિફિનમાં આજે આપણે બનાવીએ છીએ બટેકાની સૂકી ભાજી. મરચાં કટિંગ થઈ ગયા છે. આ બાજુ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે રેડી કરી દીધા છે. સિંગદાણા અને તલનો ભૂકો છે, આદુ, લીમડો, મરચાં એન્ડ લીંબુ નથી તો આપણે યુઝ કરશું આમચૂર પાવડર અને તલ ને એવું તો આ બધા મસાલામાં છે. હવે આપણે સૂકી ભાજીને વઘારી લઈએ, બનાવી દઈએ. જો આ બાજુ આપણે વાસણ સાફ કર્યા ને ત્યાં ભાઈએ ગળના ડબ્બો જો ખાલી કરી દીધો છે. એકચ્યુઅલી થોડોક જ ગળ હતો, બધું વેરાન કરી દીધું છે અને નાસી પાસ થઈ ગયા છે. શું કર્યું તે? કોણે કર્યું? મમ્મીએ કર્યું. મમ્મી તો કામ કરતી હતી. હે બધું જિગ્નેશ ને મળી લે. જિગ્નેશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મસ્ત મજા. મજામાં? હાથમાં કેમ છે? પાટો બાંધ્યો તો ફરક પડ્યો? કઈ ફરક નથી. એટલે લાગતો ફરક? સાચું? તો આપણે બીજો ઓપ્શન શોધવો પડશે. ચાલો બેસી જાઉં, અહીંયા સાફ સફાઈ કરી દઉં. હવે જો એનો ચા રેડી જ છે. આપણે નાસ્તો આપી દઈએ. ચા, ભાખરી, માખણ. જો આ પાટો અમે લીધો હતો જીપ્સનનો, કાલે રાતે પહેર્યો, બટ કહે છે કે હજુ મને બહુ ફરક નથી લાગતો. હવે આપણે ડૉક્ટરને જ બતાવવું પડશે. કેમ લાગે તમને? જવું છે બતાવે તો? થઈ જશે સારું ભાઈ. હવે 15 દિવસ તો થયા, 15-20 દિવસ થયા. ફરક પડે, ધીમે ધીમે રિકવરી આવે. એવું હોય પહેરો તો અત્યારે એમાં આવું પહેરવાનું. જો આ રીતમાં પહેરવાના આવે એટલે અહીંયા છે ને વજન લાગે ને, આમ થોડું ફિટિંગમાં રહેતો છે ને કાંડે. એકચ્યુઅલી અહીંયા દુખે છે એટલે પહેરેલો રાખો છે. વરસાદમાં પલળ છે, કંઈ નહીં, ઓફિસે જઈને પહેરી લેજો. જો આ બાજુ પપ્પા ઘરે આવ્યા ને તો આજે કોરા ખમણ લઈને આવ્યા છે. એકચ્યુઅલી અમારા ઘરમાં છે ને બધા ખાવાના બહુ શોખીન છે. પપ્પા તો ડેઈલી કંઈક ને કંઈક વસ્તુ લેતા આવે. અરવિંદ માટે કંઈક તો ફ્રૂટ લેતા આવે, કાં એમના માટે. મીન્સ જિગ્નેશને પણ એવું ખાવાનો બધાને એટલો શોખ છે ને કે કંઈક ને કંઈક વસ્તુ અમારા ઘરમાં નવી નવી ડેઈલી આવતી જ હોય. આજ તો અમે ખમણ મંગાવ્યા પણ નહોતા. ક્યારેક તો ભાઈની વીસ હોય તો અમે મંગાવે કે લેતા આવજો, બટ આજ એ જાતે લઈને આવ્યા છે. તો જિગ્નેશને હજુ બાકી છે ઓફિસ જવાનું, તો એમને આપણે વઘારી દઈએ તો ટિફિનમાં પણ થોડાક લઈ જાય. દાદા દીકરો બે બેસી ગયા છે. અરવિંદભાઈ હવે મારા પપ્પા આવ્યા ને એટલે પાછળ પાછળ ફરશે. શું ખાશો તો? હે શું? કેમેરો નથી લો, પેલા તો દાણા ખાશો ને ખાઈ જા. દાણા ખાશો ને તો એ ખાઈ જા પહેલા, પછી આપું. પેલા દાણા ખાઈ જા. હો જો આપણા મસ્ત મસ્ત ખમણ વઘારાઈ ગયા છે. બાજુ કાંદા પણ રેડી છે અને ચટણી રેડી છે. ચાલો બધા
ખમણ ખાવા. હજુ તો એકચ્યુઅલી વાગ્યા છે 11:15 જ, બટ આજે પપ્પા લઈને આવ્યા તો કીધું વઘારી દઈએ તો જિગ્નેશ પણ લઈ જાય અને એનું પણ ખાવા છે પપ્પાને, તો એ પણ ખાઈ લે. બપોરનું હજુ લંચ ડિનર, હા લંચ તો આપણું બાકી છે. જો બપોરનો 1:30 વાગી ગયો છે, આપણે જમી કરીને ઉપર આવી ગયા છીએ અને આ બાજુ અરવિંદને મેં સોવડાવી દીધો છે. એન્ડ હવે મારે એક બેસ્ટ કહું ને તો એના માટેની તૈયારી કરવાની છે અને પ્રિપેરેશન છે મારી. સો એ પ્રિપેરેશન સાની છે, ક્યારે છે, એના માટે તમારે બ્લોગમાં બન્યા રહેવું પડશે અને 3-4 દિવસની અંદર જ તમને ખ્યાલ આવી જશે. જોઈએ કે કેવું મારું એમાં પરફોર્મન્સ રહે છે. સો લેટ સી. એન્ડ આજે એટલા માટે જ મારે સુવાશે નહીં. કંઈક સ્ટાર્ટઅપ કરવું હોય તો પછી આપણે એના માટે થોડી ઊંઘ પણ જતી કરવી પડે. જોકે હું તો કેટલા ટાઈમથી મારી ઊંઘને જતી કરું છું. હમણાંથી તો હું રાતે જ સૂઉં છું, દિવસે હું સૂતી પણ નથી. આટલું બધું ઘરનું કામ, અરવિંદને સાચવવાનું, ભાઈનું કામ, તે છતાં બટ કર્યા જ કરું છું. બસ કંઈક સારું કરવું હોય તો થોડુંક આપણે ગુમાવવું પણ પડે. એના વગર આપણને ક્યારેય સફળતા મળતી નથી, એ તો આપણે બધાને ખ્યાલ જ છે. સો તમે પણ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને પણ કંઈક જાણવા મળશે. અને મારું જે ઇન્સ્ટાગ્રામનું જે પેજ છે નૈના સાવલિયા કાકડિયા કરીને, અને બીજું એક મોટિવેશનલ પેજ છે નૈના સાવલિયા આઈ સેલ્ફ હીલર, બંને પેજને તમે ફોલો કરી આપજો. ત્યાં પણ તમને ઘણી બધી વાતો જાણવા અને શીખવા મળશે. જો આપણે છે ને નાસ્તામાં જે ભેળ બનાવી છે, મમરા અને ચણા અને આંબલીની ચટણી પડી હતી એ નાખી દીધી છે, ચાટ મસાલો છે અને લાલ મરચું પાવડર છે. કાંદા ટમેટા કંઈ નથી નાખવાનું. ખજૂરવાળી ચટણી છે, ખજૂર આંબલીની ચટણી. ખાવી છે ને તારે? ચાલો ખવડાવું. ના ઉપર નથી ચડવાનું, આપણે ભેળ ખાવાની. ચાલો હા ચાલો ચાલ, મામા પાસે ઉભો રહેવા આવું છું. જા. જો અરવિંદભાઈ છે ને એની ગાડીઓથી રમે છે. હમણાં પેલી રૂમમાં ઘર બનાવતો હતો અને અત્યારે ગાડીઓની લાઈન કરે છે. અને આ બાજુ આપણે ડિનર સીનમાં જે છે દાળ ભાત, દાળ બફાઈ ગઈ છે અને રાઈસ મૂકી દીધા છે. જોઈએ હવે પપ્પાને આવે પછી પૂછશું. જોઈને રોટલી ખાવી હશે તો કરી દઈશ, નહીં તો પછી દાળ ભાત ચાલશે. વધારે જ આમ તો મેં બનાવ્યા છે, તો પણ પૂછી જોઈશું. જિગ્નેશને તો જો કે ચાલશે, પપ્પાને પૂછશું. દાળ ભાતમાંથી આપણો પ્લાન ફરી ગયો છે અને પ્લાન આવી ગયો છે જીરા રાઈસ અને દાળ ફ્રાય પર. એકચ્યુઅલી દાળમાં મેં મગની દાળ એડ કરી જ દીધી હતી, 2-3 દાળ. તો હવે આપણે એ માટેનું બધું પ્રિપેરેશન કરી દીધી છે. કાંદા, ટમેટાં, મરચાં સુધારાઈ ગયા હતા પણ ચાલશે, નો પ્રોબ્લેમ. એન્ડ લસણની પેસ્ટ કરી છે. આ બધું મસાલા બધા રેડી છે અને હવે આપણે ભાત થઈ જાય એટલે આપણે એને પણ વઘારી દઈશું. આ બાજુ આપણે બનાવી દઈએ દાળ ફ્રાય. જોકે બહુ ડિફરન્સ નથી રહેતો, આપણે દાળ ભાતમાંથી દાળ ફ્રાયને બનાવી શકીએ. અરવિંદભાઈ બંને બહુ પરેશાન કરતા હતા ને, તો ત્યાં મોકલી દીધા છે મામા પાસે અને જો ડાન્સ કરે છે. મામાએ ગીત કરી દીધું છે અને ભાઈ ડાન્સ કરે છે. શું કરો ડાન્સ કરો. અરે વાહ, ઓહો ઓહો, હા વાહ. હા શું કરે છો તું? ડાન્સ કેમ કરવાનો? ડાન્સ કેમ કરવાનો? ઓહો ઓહો. એટલે શું છે ને, હું ત્યાં રસોઈ કરતી હતી ને તો મને બહુ ડિસ્ટર્બ કરતો હતો, વાસણ કાઢતો હતો ટ્રોલીમાંથી ને આમ તેમ. તો પછી મેં બ્રિજેશને કીધું તું છે ને થોડીક વાર ટીવીમાં કંઈક એને કરી દે તો થોડુંક અહીંયા બિઝી રહે. તો જો ભાઈ મજા આવી ગઈ છે ડાન્સ કરવાની. આ બાજુ આપણે દાળ ફ્રાય માટે બધો વઘાર કરી લીધો છે અને આમાં મેં લાલ મરચું અને સરગવાનો પાવડર એડ કરી દીધો છે. હવે આ થોડું ચડી જાય એટલે આપણે એમાં
એડ કરી દઈશું, પછી થોડી વાર ઉકળવા દઈશું. આમાં છે ને કશ્મીરી મરચું હોય ને તે પણ આપણે એડ કરવાનું, જેથી છે ને એનો કલર એકદમ રેડિશ જેવો લાગે. એન્ડ બીજી ટિપ્સ કે છે ને દાળ બફાય ને એટલે એમાં બ્લેન્ડર નહીં તમારે પેલું ફેરવવાનું. બ્લેન્ડર ફેરવશો ને તો એકદમ દાળ આમ મિક્સ થઈ જશે. થોડીક અધકતરી રાખવી હોય ને તો આ રીતની જે આવે ને હેન્ડ મિક્સર આપણે કહીએ એ આમ પેલું કરી દેવાનું, જેથી કરીને દાળ એકદમ મિક્સ ન થાય ને થોડીક દાળ છે ને અધકતરી ને આખી પણ રહે, જે આપણે બહાર મળે ને એ ટાઈપની. જો વઘારને એવું થઈ ગયું છે, આપણે પણ આમાં કશ્મીરી મરચું પડ્યું હતું તો એડ કરી દીધું છે. હવે થોડીક ઉકળશે ને એટલે એનો કલર એકદમ મસ્ત બહાર હોય ને એવું થઈ જશે. અને આ બાજુ આપણા ભાત પણ રેડી છે, જીરા રાઈસ અને દાળ. અને બ્રિજેશભાઈ તરફથી હું તમને કહેવા માંગીશ કે આ દાળ ફ્રાય ને જીરા રાઈસમાં છે ને આ રાઈસ ન હોય, આપણે બાસમતી રાઈસ હોય. બટ આપણો પ્લાન પછી અચાનક જ ફરી ગયો એટલે પછી આ ભાત જ મેં એમાં જીરું ને એવું કરીને વઘાર કરી દીધો. નહીંતર આપણે પેલા બાસમતી રાઈસ પણ આમાં કરીએ તો ટેસ્ટ વધુ સારો લાગે. આ કહેવું આપણે બ્રિજેશભાઈનું છે એટલે એના વતી હું તમને કહી દઉં છું. કે જોકે એ તો જોકે નહીં બોલે કેમેરાની સામે, એટલા માટે. જો વાઈફાઈ છે ને ફરીથી આજે બંધ થઈ ગયું છે તો જિજ્ઞેશે શું તમે પિન કાઢીને કરી જોયું છે ચાલુ થાય તો. આ બાજુ બ્રિજેશભાઈનું મૂડ પાછું ઓફ થઈ ગયું છે, કારણ કે બ્રિજેશને ખાવાનો દઈએ ને તો ચાલે પણ વાઈફાઈ વગર તો એને ચાલે નહીં. કેમ બ્રિજેશ? આમ તો ખાધા વગર નથી ચાલતું, પણ તે છતાં. અને જિજ્ઞેશ તો એમ જ કહે છે કે કંટાળી ગયા છે વાઈફાઈ તે ને બંધ જ કરી દેવું તો આપણે આ મેસેજ એમ કરો મોબાઈલમાં વાપરવાનું. હવે નેટ જે આવે ને મોબાઈલમાં વાઈફાઈ બંધ જ કરી દેવું. કેમ થશે બ્રિજેશ? હે ના પાડે જિજ્ઞેશ. બોલ તો ખરા, તું બોલ ને તો જ આપણે કરાવવું છે, ને તો નથી કરાવું. તારે બ્લોગમાં બોલવું હોય ને તો જ વાઈફાઈ શરૂ થશે. એરટેલનું ને એકોય નહીં. જો જિજ્ઞેશ તો ના જ પાડે છે. મોબાઈલમાં વાપરો ને 2 GB આપે જ છે જીઓ વાળા દરરોજ. 2 GB બીજે તો કેટલા મિનિટ હાલે? હે પેલા વાપરતો તો પેલા એટલે ઘણા ટાઈમ થઈ ગયો. હા. અને આ બાજુ અરવિંદ છે ને દાદાની પાછળ દાદા જિજ્ઞેશ એમ કહે છે કે આપણે જીઓનું વાઈફાઈ બંધ જ કરાવી દેવું છે, બહુ ઇસ્યુ આવે છે ને હમણાંથી. એટલે આપણે એવી રીતે મેસેજ કરીએ કે ધીરુભાઈ અંબાણી સુધી મેસેજ પહોંચી જાય. ધીરુભાઈ તો વહી ગયા ઉપર. હવે તો ઉપર પહોંચી જાય ને મેસેજ કે તમારા છોકરાને કેવો હરખું કરાવે વાઈફાઈ એમ. ભાઈ સુરતમાં છે ને હમણાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સ્કૂલોમાં પણ હોલિડે ડિક્લેર કરી દેવામાં આવી છે. આખી રાત ધોધમાર વરસાદ પડવાનો છે એવી આગાહી કરવામાં આવી છે. તો બધા લોકોને એક આપણે તો કહી શકીએ કે પોતપોતાના ઘરે રહે તો સુરક્ષિત રહેશો. એન્ડ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય.